કેપકટની અંદર મિત્રો તમારે આ રીતે નેટવર્ક એરરનો પ્રોબ્લેમ આવતો હોય અને ટુ મેની પીપલ યુઝ વાળો પ્રોબ્લેમ આવતો હોય તો આ વિડીયો તમારા માટે છે, કેમ કે આજના વિડીયોની અંદર તમને એ પ્રોબ્લેમનું સોલ્યુશન આપીશ અને ન્યૂ વર્ઝન વિશે માહિતી આપીશ અને એ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન કઈ રીતે કરવાનું એ તમને શીખવાડીશ. બરોબર, તો તમારે પણ પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવું હોય તો વિડીયો સ્કીપ કર્યા પૂરું જોજો અને વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મિત્રો આજના વિડીયોની અંદર તમને ઇફેક્ટ પણ લાવતા શીખવાડીશ, ફિલ્ટર પણ લાવતા શીખવાડીશ, એનિમેશન પણ લાવતા શીખવાડીશ અને ટેમ્પલેટ યુઝ કરતા પણ શીખવાડીશ. વિડીયોમાં બને રહેજો અને ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને કયા સેટિંગ છે અને શું કરવાનું એ તમને શીખવાડું. તો મિત્રો કેપકટની અંદર તમારે પ્રોબ્લેમ ના આવે તો એના માટે તમારે શું કરવાનું છે, તમે જે કેપકટ એપ્લિકેશન યુઝ કરતા હોય એને તમે અનઇન્સ્ટોલ તમારે કરી દેવાની છે. બરાબર, અનઇન્સ્ટોલ કર્યા બાદ તમારે શું કરવાનું છે, બરોબર, અહીંયા તમારે VPNને કનેક્ટ કરવાનું રહેશે. VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. પ્લે સ્ટોરની અંદરથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો. They all are happy VPN તમને જોવા because મળશે. their બરાબર, bariatric treatment for weight loss has gone very well. ક્લોઝ કરી દેવાનું છે અને પછી કનેક્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે VPN તમારું કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે. બરાબર, થોડીક જ વારની અંદર તમારું VPN આ રીતે કનેક્ટ થઈ જશે. બરાબર, પછી શું કોણ છે, કેપકટ એપ્લિકેશન તમને તમારે ઓપન કરવાની છે. બરાબર, ન્યૂ તો આ ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે આ રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ જોવા મળશે. તો સૌથી પહેલાં મી વાળા ઓપ્શનમાં તમારે જવાનું છે. પછી તમે જોઈ શકો છો ઉપર સેટિંગવાળા ઓપ્શન દેખાશે. બરાબર, તેના પર ક્લિક કરવાનું છે અને બિઝનેસ કેટ મોડ તમારે અહીંથી ઓન કરી દેવાનું છે. બરાબર, આ ઓપ્શનને ઓન કર્યા બાદ તમારે અહીંથી બેક આવી જવાનું છે. એડિટ વાળા ઓપ્શનમાં જવાનું છે. હવે તમને બતાવી દઉં કે ઇફેક્ટ શો કરે છે કે નહીં, પ્રોબ્લેમ આવે છે કે નહીં, અને તમને લાસ્ટમાં એવું સેટિંગ બતાવીશ જેનાથી તમારે પ્રોબ્લેમ નહીં આવે. બરાબર, તો વિડીયો પૂરું જોજો. તો તમારે શું કરવાનું છે, પછી અહીંયા ન્યૂ વિડીયો પર ક્લિક કરવાનું છે. બરાબર, અને અહીંયાથી તમારે કોઈ બી એક વિડીયો સિલેક્ટ કરી લેવાનું છે. બરાબર, આપણે ફોટોમાં આપણે અપ્લાય કરીને તમને બતાવી દઈએ. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતે આપણે ફોટો એડ કરી લીધો. બરાબર, અહીંયા હવે તમને ફોટાની અંદર એનિમેશન ઇફેક્ટ ને બધું બતાવો. બરાબર, તો ઇફેક્ટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરશો, વિડીયો ઇફેક્ટમાં જશો, તમે જોઈ શકો છો ઇફેક્ટ પણ બધા અહીંયા શો થઈ જશે. બરાબર, ટ્રેન્ડિંગમાં તમે જોઈ શકો છો વેલેન્ટાઇન ડેના, ક્લાસિક, ન્યૂ, હિટ્સ, બરાબર, બધા ઇફેક્ટ તમને અહીંયા જોવા મળી જશે. બરાબર, તો તમારે જે ઇફેક્ટ યુઝ કરવો હોય તમે કરી શકો છો. એ જ રીતે પછી તમારે શું કહું છે, બોડી ઇફેક્ટમાં જવાનું છે. બોડી ઇફેક્ટ પણ તમને બધા ઇફેક્ટ અહીંયા જોવા મળી જશે. બરાબર, તમે જોઈ શકો છો ટ્રેન્ડિંગમાં જશો તો ટ્રેન્ડિંગ ઇફેક્ટ પણ તમને બધા અહીંયા જોવા મળી જશે. બરાબર, આ બધા તમે ઇફેક્ટ અહીંયા યુઝ પણ કરી શકો છો. બરાબર, તમને અહીંયા બતાવી દો વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. અહીંયા એક બ્લરવાળો ઇફેક્ટ હું અહીંયા અપ્લાય કરું છું. બરાબર, તમે જોઈ શકો છો ઇફેક્ટ પણ અહીંયા પરફેક્ટ રીતે લાગી જશે. બરાબર, તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા બ્લરવાળા ઇફેક્ટ ઉપર ક્લિક કરીશ તો એ બ્લરવાળો ઇફેક્ટ પણ અપ્લાય અહીંયા આ રીતે થઈ જશે. બરાબર, તો આ રીતે તમે ઇફેક્ટ પણ અહીંયા લગાવી શકો છો. બરાબર, આ રીતે. હવે એનિમેશનની વાત કરીએ તો વિડીયો પર ક્લિપ ઉપર ક્લિક કરવાનું છે. એનિમેશનમાં જશો, એનિમેશનમાં તમે જશો, તમે જોઈ શકો છો અહીંયા તમને બધા એનિમેશન પણ જોવા મળી જશે. બરાબર, આ એનિમેશન તમે બધા યુઝ પણ કરી શકો છો. આ રીતે એનિમેશન પણ શો થઈ જશે ઇન આઉટને કોમ્બોમાં. પછી તમને ટેક્સમાં બતાવી દો તો ટેક્સ ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા ટેમ્પલેટ ઉપર તમે ક્લિક કરશો તો તમને અહીંયા ટેમ્પલેટ પણ જોવા મળી જશે અને ટેમ્પલેટ તમે યુઝ પણ કરી શકશો. બરાબર, તમે અહીંયા જોઈ શકો છો નીચે તમને ટેમ્પલેટને બધું શો અહીંયા થઈ જશે. બરાબર, અલગ અલગ નવા ટેમ્પલેટ તમને અહીંયા જોવા મળી જશે. બરાબર, આ રીતે તમે ટેમ્પલેટ યુઝ પણ કરી શકો છો. તમે જોઈ શકો છો આ રીતે ટેક્સવાળા ટેમ્પલેટ એડિટ પણ કરી શકો છો. બરાબર, તો આ રીતે તમે કરી શકો છો. બરાબર, વિડીયો પણ તમે અહીંયાથી તમે જોઈ શકો છો 4K સુધી અહીંયા એક્સપોર્ટ કરી શકો છો. બરાબર, તો આ રીતે તમે આ કેપકટની અંદર તમારે કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. બરાબર, આ નવું વર્ઝન છે, એમાં તમને ફિલ્ટર પણ અહીંયા મળી જશે. બરાબર, ફિલ્ટરમાં પણ તમે જોઈ શકો છો અહીંયા ઘરમાં તમને નવા ફિલ્ટર પણ અહીંયા જોવા મળી જશે. તો તમે જોઈ શકો છો અહીંયા બધા તમે નવા ફિલ્ટર છે યુઝ પણ કરી શકો છો. બરાબર, બધા ફિલ્ટર તો તમે જોઈ શકો છો આ રીતે તમારે કરી દેવાનું છે. આ રીતે કરશો તમારે કેપકટની અંદર કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. તો મિત્રો આ રીતે તમે ટ્રાય કરશો તો તમારે કેપકટની અંદર કાંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. મેં જે કીધું એમ સ્ટેપ બાય સ્ટેપ તમારે એ એપ્લાય કરવાનું છે એટલે તમારે જે પ્રોબ્લેમ આવતો હોય એ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન થઈ જશે. અને જો હજુ પણ તમારે પ્રોબ્લેમ આવતો હોય તો કમેન્ટ કરીને જણાવી દેજો અને ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, ત્યાં તમને બધી વસ્તુ મળી જશે. બરાબર, અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળે બીજા વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી.